નમસ્કાર દર્શક મિત્રો, હું છું આબિદ હુસૈન. વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ અષાઢ સુદ બીજ હોય ગુજરાતી પંચાંગ પ્રમાણે ભારતભરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રા એ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે. દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન માટે ભગવાન પાસે જવું પડતું હોય છે, પરંતુ આજે ભગવાન સ્વયં સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે. આ રથયાત્રા ડભોઈમાં ઠેર ઠેર ફરી હતી અને ભક્તોએ ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ડભોઈમાં રથયાત્રા દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાનું એક સચોટ ઉદાહરણ જોવા મળ્યું. ડભોઈના મુસ્લિમ આગેવાનો ઇલિયાસ અત્તરવાલા, સઈદ લોટવાલા, જમીલ જંબુસરિયા, જે.કે. ટેલર જમાલભાઈ, રહેમત ઘાંચી, સિદ્દીક ઘાંચી વગેરે દ્વારા ટાવર ચોક પર શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની બોટલો તેમજ સોડાની બોટલો વહેંચી એક નિખાલસ સેવા પૂરી પાડી હતી. ડભોઈના ધારાસભ્યનું તેમજ રથયાત્રાનું પણ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ધારાસભ્ય, ડીવાયએસપી, પીઆઈશ્રી તેમજ નગરપાલિકા પ્રમુખે પણ તેમને અભિનંદન પાઠવ્યા. આ રીતે ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. સાથે સાથે ડભોઈ પોલીસ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખડે પગે તેમની ફરજ પૂરી પાડી હતી. બ્યુરો રિપોર્ટ, આબિદ હુસૈન, ડભોઈ.